એટલે હાલે ઊભી નો થાવ એટલે શેઠ હું તો યાર ઘડી તું દે ને કાની મની નો સા બને જા સાહેબે હું વઈ નો દે Wow! જો સાહેબ તમારે તો સાલી લીધે નહીં काय का पीजे આજ મને સપનું આવ્યું છે What? કયું Hey! હોનાનું છોકરીઓ બોલ હવાનું સપનું હાસે કઈ મારા દાદા કહેતા હતા પેલા આપણને નકશો જતે એટલે આપણે નકશાના આધારે જવાનું છે નકશો કાં મળશે પણ નકશો આપણે ગોતવો જોઈએ પણ હાલો 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 નહીં નહીં હવે આપણે ન જાવ ઓલો હશે ને માનો આવે પછી આપણે જઈએ હા એમ કરજો હાલો અરે આવો 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 જો આ બે આવી ગયા માનવ એક વાત કહું અહીં આ બે ને કેવું ને નકર આ પાછા આપણને ભાગ પડાવે છે પણ આપણે ગોતવામાં સારું પડશે કીધું બોલે બાકી દે હાલ કીધું હાલ એ વાત કરો આ મારા માણાને છે ને એક સપનું આવ્યું ખજાનાનું ને એમાં ખજાનાનું સપનું એવું છે કે મારા દાદા કહેતા હવનનું સપનું છે ને એ હાસું હતું એમાં નકશો ગોતવાનો છે શેનો નકશો ખજાનાનો ખજાના હા હાલો આપણે જઈએ હાલો આપણે નહીં જશી હાલો હાલો પણ નકશો મળશે તા એ અમારા માણાને ખબર છે નકશો કાં મળશે ઓલી છોકરી ને આવી હા ના મળે પાકું ને પાકું હાલો જઈ હાલો ના સપનું આવ્યું હાલો હાલો ઉભેરો પેલા એક વાત કહું જો ઈ મળે તો અમારો બેન હરખો ભાગ લાગે તો અમે ગોતાવી બોલો હા હાલો હે હા હાલો તો લાગો ગોતવા હાલો આ નકશો મળે તો તને તમારા માણા ખોટું ન બોલતો ને એલા ખોટું ન બોલતો એટલે ના રે ના આ થોડો ખોટું બોલે મારા દાદા કહેતા કે હવાનું સપનું ખોટું થોડું હોય તો પણ થાકી જાય ઘડીક બે જાય પોરો ખાઈ લઈ હાલો હા ઘડીક પોરો ખાઈ લઈ ઘડીક પોરો ખાઈ લે તું હવે ગોતવાનો ખજાનો જોતો છે હાલો નકશો ગોતવા ખોટું સપનું નતું આવ્યું ને નોખો આઈ ની લે એલા નોખો તું આ મલ્લી લે તું મને કાટામાં નાખી દે આ પાંખાની એઠે જ હોય ને એટલે ના થોડો આય ગો આયા તો નથી કાઈ આયા ની હોય થાકી જા એ બસ પોરો બેહો બધાય ઘડી થાકી જા બેહો
હા ભાઈ આવડા ભલે બધા ઘડી બેહી જાવ એક કોરો ખાઈ લો આ બધા જેલા તો હું અહીંયા આવો એ બધા અહીંયા આવો હા બોલ કોઈને કહેતા નહીં મને નકશો મળી ગયો હો આપણે ચાર તો ઈ મે બાકી જો મારે તાળી તું બોલ માં એ તાળી દે આમ જવાનું છે આમ હાલો આમ જો નકશો તો મળી ગયો હવે આને ગોચું કેમ તારા સપનામાં કે બાબા આવ્યા હતા કોણ જ્ઞાની બાબા તો અત્યાર સુધી કહેતો કેમ ને હવે ભૂલાઈ ગયું નકશો ફોન કર નંબર હોય તો ફોન કર હાલો હાલો આપણે અસ્તરીના રોડે ભાઈ જબો છો ભાઈ હાલો ભાઈ વાંધો નહીં હા મને લેવા તો આવો હું અક્રિયા રોડે ઊભો છું આ નકર તારું કામ નહીં થાય ફટાફટ આવ મને લેવા કદરો Oh no મૂર્તિ ફોન કર્યો ઈ તને ફોન કર્યો તો હું શું છે તે એ બાબા એમને આને વાત ન કરે ક્યાં છે સાહેબ અમારે આજ બી કોઈ હાલો કેમ તમારા તું કોઈનો માણસ છો હે હા સાહેબ કેવું છે એમ ને તો હાલ તારા શેઠ પાસે આ છે તારા શેઠ હા આવડા છે આવો આમે ઓલા બાબાને ફોન કર્યો ને આ બાબા છે યાન બાબા કરો ભાઈ વાત કરો બાબા આ મારા માણાને સપનું આવેલું છે હા એનું સપનું આવ્યું એને કઈક ખજાનાનું સપનું આવ્યું ખજાનો ખજાનાનું સપનું આવ્યું હા ઈ એનો અમને નકશો મળી ગયો પણ એનું કઈ અમને કઈ ઉકેલ ના પડતો તમને ઉકેલ પડે તો કઈક નકશો લાગ્યો જોતે જ તો આ નકશો છે હા આ નકશો આ તમે એક બાબણ છો ને બધા હા તો અસ્તરિયા રોડ લખ્યો છે આને કહું કે ન કહું મને સાધુ મેં બોલાવે મારે કેવું તો પડે નકર મારા ન્યાયનો ભંગ થઈ જાય અકરિયા રોડ ઉપર કે છે આ અક્તરિયા રોડ હા અકરિયા રોડ અક્તરિયા રોડ ગામમાં ઓલો આવ્યો ઈ ને હા પાકો પાકો હાલો હાલો અકરિયા રોડ તો આ નકશામાં હું પથ્થરો આવશે પછી વળાંક આવશે ઝાડ આવશે પછી પાછો વળાંક આવશે પછી બેલાનો ઢગલો આવશે પછી પાછો વળાંક આવશે ઝાડ આવશે પછી પાછો ખતરો આવશે પછી ઝાડ આવશે પછી બહુ ખતરો શું કહેવાય ખતરો એટલે તમને આમ ગમે એ રીતે હુમલો થઈ શકે એ બહુ બધીને અઘરું વસ્તુ હોય પછી ભૂત આવી શકે છે ને પછી વળાંક આવશે ને પછી જમીનમાં નીચે ખાડો ગાળશો એટલે તમને એને એક માટલું મળશે એમાં તમને ખજાનો મળશે અમારે નહીં આવવું ભાઈ હા અમારે નહીં આવવું પણ તમે બીવો છો કેમ બાપુ અમારી સાથે છે ભલે રાખજે અમને અમારે લક્ષ્ય આટલું અમારે જીવ જોખમમાં મૂકવો હા કદે અમારે નહીં આવવું પણ તમને શું વાંધો છે આવવામાં અડધો અડધ ભાગ તમે બે એક हम બે એક બોલ તો આવી અરે ના રે ના તો મારે હું આમ નામ આવવાનો નકશો ગોતવા તો આયા હું તને એમ નામ બોલાવ્યો મારે 50% ભાગ તો લાગે ને દક્ષિણા તો દે આપણ મારે 50% ભાગ લાગે તો હું કહું નકર તમને ન કહું હાલો ને આપણે 25 કહું હા તમે તો પણ તો મારે ન ગોતું તો હું ભાગો તો એ નહીં 25% તો 25% હા હા રેડી હાલો હાલો 50% ભાગ લાગશે હો ભાઈ હા પછી બાપુ આપી દેવું હાલો આ જો બાળકો આ બધો અક્રિયા રોડ કહેવાય હા હવે નકશો ખોલીએ આપણે હા પેલા છે અક્રિયા રોડ એટલે આ અક્રિયા રોડ હા પથ્થરો અહીંયા તે કશે આ પથ્થરો અહીંયા પથ્થરો ભોગે પથ્થરથી એક વળાંક આવશે એટલે ઓલો આગળનો વળાંક હશે તો હાલો
અહીંયા આમ જવાનો રસ્તો બતાવે છે. આમ હા વળાંક પછી આપણે આગળ જવાનું છે, પછી પાછું ઊભું રહેવાનું છે આમાં. પછી ડાબી બાજુ ઝાડ, હા અહીંયા ડાબી બાજુ ઝાડે છે, તો પાછું આગળ જવાનું છે, વળાંક છે તો અહીંયા છે. હાલે ઊભે રહો, અહીંયા ઊભું રહેવાનું લખ્યું. હવે તમારી ડાબી બાજુએ બેલાનો ઢગલો, હા અહીંયા બેલાનો ઢગલો છે, તો નાલી શેષ ક્રોસમાં રોડ કાપીને આગળ જવાનું છે. થોડાક આગળ જાય આ ક્રોસમાં આમ કાપવાનો છે. ક્રોસમાં તો અહીંયા ઊભું રહેવાનું છે. પછી અહીંયા લખો જમણી બાજુ લીલીછમ વાડી, હા આ વાડી લીલીછમ વાડી છે, હા એ રેડી. આપણે મતલબ રોડે તો હરખા જ આવીએ છીએ. હવે થોડુંક આગળ જવાનું છે. મારે ઓલા અજયભાઈ હતા ઈ તો નથી. અજયભાઈ હા ઓલા નહોતા. આગળ તો ખતરો આવે છે, અજયભાઈને લેવો પડશે, નકર વાહે રહી જાય છે તે ખતરામાં બહુ અઘરું હોય બધું. હા હું લેતો હોય ને. હા તું જાશું લેવા? હા હા જા ફટાફટ. અજયભાઈ અજયભાઈ આંખો આવી ગયા. મને એકલાને બીક લાગે. એ અજયભાઈ તમે કેમ આવી બેઠા? મારે ને આવું કેમ? મને તેને જણે માર્યું મોઢું ઢાંકી. કોણ હતું એ? મને લાગે ભૂત છે. અમારે ને આવું એવું કઈ ન. હાલો ને અમને બીક લાગે છે. હાલો ને હાલો ને હવે તમે હાલો. હાલો ને રસ્તો. હા હા આ બધાનું શું છે? હા ખતરો હાલે છે, મારે જગાડવા જાવ ત્યાં સુધી નહીં જાગ્યા. ખતરો અઘરો છે. ઓય ઊભો થા, એ ઊભો થા, ઊભો થાય, ઊભો થા. ખતરો મતલબ કાળો ખતરો છે, એટલે આને મારે ગમે છે, મારે સિવાય નહીં આ હજા થાય આ ખતરો. હવે જો આપણે આ ખતરો, જો આ ખતરો છે એટલે તમારે ધ્યાન રાખીને હાલવું જોઈએ. કેમ કે હું બાબા છું એટલે મને એ નો કાંઈ કરી શકે, એટલે તમે ધ્યાન રાખીને હાલશો તો, નકર તમે ખજાના સુધી નહીં પહોંચી શકો. એટલે હજી તો આ ખતરો જ એવો છે, આની આગળ ઘણું ભૂત ને એવું બધું આવે, તો ધ્યાન રાખવી જોશે. તો તમે બીતા નહીં, હું તમારે હારે છું. રેડી? હાલો. હવે આ ભૂતનો ઇલાકો આવી ગયો, તો આપણે પેલા પોરો ખાઈ લઈએ ને પછી આગળ વધીએ. રેડી? ચાલો અહીંયા આપણે પેલા પોરો ખાઈ લઈએ. આને હું એવું ન હોય, કાંઈ ન હોય. હું તમારે હારે છું ને, જાઓ હું તમારે હારે છું. ભૂત કાંઈ નહીં કરી શકે તમને. તે તું આવો મોટો બાબા બની તો હું તમે ભાગો છો. હલો ફટાફટ. ભૂત કાં છે તું? મને તો ન બતાડ્યું કઈ ભૂત. કાં તું ભૂત? ના તું ઉભે રહો. તા અહીંયા તું ને હવે ભૂત છે, જવો તો. હા તું, એટલે આ તો ખાલી કટકો છે, અહીંયા કઈ નથી. ભૂત થઈ ગયું. ભૂત એટલે મંત્ર નાખો એટલે ભૂત ગાયબ થઈ ગયું છે. આ કઈ કરવાય તો. હવે આપણે આ સીધું જવાનું છે રોડે. ઉભા રહો. આ નાળિયેરીનું ઝાડનું જ હતું આમાં લોકેશન. તો આ ઝાડનું મતલબ અહીંયા તે ખજાનો છે. હવે આની આજુબાજુ ખજાનો આપણે થોડોક છે, તો આપણે ગોતવો પડશે. તો આપણે પોરો ખાઈ લઈએ. શું કહે તમને ખજાનો મળશે? તમને શું લાગે ખજાનો મળશે કે?
બેહી જાવ ખજાનો અહીંયા છે આપણે બેને ભાગ પાડવો કે ઓલા યોગી બાબાને બોલાવવા યોગી બાબાને બોલાવીને નકર આપણે ખજાનો તો તું જા એના કાનમાં કીને બી તો હું છે ને ખજાનો તો સરખો જોઈ લઉં છે કે નહીં ખજાના બાજુ તું અહીંયા મિત્રો ભૂત છે બીતાની મારે ઓલા અજયને આમ જો છે ને એટલે એને બસાવવા દઉં છો તમે એ બાજુ આમ જોતા નહીં વાંય તો તમને ભૂત થઈ જાય દેવો હું કેતો ની વાત સાચી છે મને ખજાનો મળી ગયો ખજાનો મળી ગયો ઉભા હું જોઈ લે આ રેડી મટકું છે આમાં મટકું છે જો આડો ઉભા રહો આને પેલા ગોળો છોડવો અને અંદર સાપ બાપ નથી ને આમ જોવું જોઈએ મેં જોઈ લીધું નથી સાપ તો નથી અરે આમાં તો બહુ આમાં તો ઘણું હોનું છે મૂકી દો આમ પેલા સાંભળો હવે ઉભા રહે વાત અહીંયા પેલા મારી વાત સાંભળો આપણે ઓલાને ખબર નથી એટલે જો આપણે એક કામ કરીએ એને ભાગ નથી દેવો આપણે એને ખજાનો ભલે એને માણે નહીં તો આપણે ખજાનો લઈ અને ધોડી રહી અને આપણે એને ખજાનો ભાગ નહીં દેવો તમારા બે વિશે 50% ને 50% મારો એમ જ કરવું કે હા એમ જ કરી હાલો તો આપણે ભાગ્ય ખજાનો લઈ આમ ખજાનો છે ને ઊભો રાખશે બસ આડો ન કરતો અમે એ ભાગો ઓલા બાજુ એટલે ઓલાવ કઈ જગ્યા હેલ લેવું છે કોને એટલે ઈ બી કઈક જાન હે આપણે એને ગોતવા આવી હાલ ફટાફટ ભાઈ આપણે આવ્યો તરત ઢાકેલ નતો હા તો આમાં ખજાનો સીવડે લઈને વઈ જાય છે હાલ કાકા ગોતવા જઈ હા અહીંયા હારી જગ્યા છે અહીંયા પોરો ખાઈ લઈએ અને મળી એક કાંકરી ભાગ પણ લેવો હાલો પાડી લે આપણે ઓલાને ભાગ દેવો ને પછી હું ખજાનો પણ બહુ મસ્ત મળી ગયો આ 50 તોલાનો સેન લાગે સૂર્ય એક નંબર લાગે મને તો જોવો જો લાગે છે કે 50 તોલાનો તો હશે જ કેમ લાગે અને કિંમત બજારમાં બહુ થાય તમે આને પણ બજારમાં તમે વેચી નહીં શકો કોઈ કેમ એટલે એક કામ કરી તો હું સાધુ બાબા છું એટલે મને એ કોઈ કાંઈ ના ન પાડીએ કે વેચવામાં એટલે આપણે હાર્યો જાવું અને વેચ નાખશું કાલે કે આપણે કાલે જ જવું ને તો કાલે જ જવું આપણે રેડી અત્યારે આપણે એનો ભાગ કેમ પાડશું પેલા એક તમારો એક અમારો તો આ અમારો હો ભાઈ હાલો અમારો પેલા હું અત્યારે આને પહેરી લઉં ઓલા ભાળી જાય ને પછી આપણે ભાળી જાય તો એટલે એને એક કામ કરું કોનાના શીખા મારે ગીધમ નાખતો ગીધમ નાખો મેં તો સિયાન પહેરી લીધો મસ્ત મસ્ત હો પણ ખિસ્સામાં સિક્કા ખખડે એમ ન કરતો ખખડે નહીં ખખડે હવે આપણે સહી ઘર બાજુ ઈ તમારો આ અમારો બેનો ભાગ હવે સિક્કા તારા સેનાનો તો તમારે જેને જેમ કરો આ હું 50 તોલાનું હું રાખું હવે હાલો આપણે ઘર મીટકી છે ને મીટકીને આમ કરો ને ફગાવી ગયો આમ હાલો ઓલા બે અહીંયા આવશે આ મીટકી વાળી જાય એને ઓલા થડિયામાં જવા દે આમ જવા દે થડિયામાં હવે નહીં પડે હાલો હવે આપણે ઘેર જઈ અને એ પૂછે આ સિયન તમે તાર લેવાનું કે આ તો અમારે મારી પાસે પીડ્યો એમ પહેરવા કાઢેલો છે એમ કહેવાનું રેડી ચાલો આપણે હવે જઈએ ઘેરે એ બે કેમ લાગે નાચ બેઠા છે કે પેલા બેઠા આપણે એટલે તો હવે આ નકશો હું કરતું આમ નકશો હવે તો આપણને માલ મળી જાય ફગાવી દેવાનું હાલો હવે આમ જઈ ઘર બાજુ બાબા બોલ મેં જ્ઞાની બાબાનું ઘર ભર્યું છે હાલો ના જાય હાલો ભાઈ અહીંયા ખટારો નતો ના કઈથી આવી ગયો મને ખબર હાલો અંદર જઈ
હું લેવો આજ તો ના ખાધું ને તો એટલું ખાધું આનો અહીંયા આવો. કમાલ છે તો આનો કમાલ આ નકશો તું લે આ લેવો ને હા હાલો ટેસ્ટી હોય આપણે હવે શું કામ છે આખી જિંદગી બેઠા બેઠા મોજ ખાવાનું કરવાની છે બરો હું આ ફોન બોન આવી નહીં જો ને આપણી જાનુનો હું કરી લઉં હો એક ફોન કાંઈ વાંધો નહીં. હા હું કહેશ ઉઈ આવી ગઈ એ હાલ વાંધો નહીં અરે તો હું પૂછ્યા હવે પૈસા જોતા જ કે છે 10 લાખ મોકલાવી દઉં એથી તારે ફોનનો સેન જોતો હોય ને તો કે દે એ તમે અહીંયા કાથી ઉભા રહો પેલા બે એ ભાઈ કેવલભાઈ હા. ઉભા કિસ્મા કાઢ નાખો આપણે કેમ હું છે અહીંયા તમે કાથી આ તો મુખીનો પ્લોટ ને મુખીનો હતો અત્યારે ને અત્યારે આમ જો પ્લોટ લઈ લીધો 10 લાખનો પ્લોટ 8 લાખનો આ ઓલ 9 લાખનો ઓલો 10 લાખનો ને ઓલો 15 લાખનો ઈ તમે કરે પી ગયા લે રાત પૈસા આવી ગયો બા કાથી ઈ નો કેવાનું હોય કે પછી આપ હવે તમે મારી સટકો બાર હાલો હાલો બેન સટકો હાલો લે આયા 10 કરોડનો ચેન પહેરો આયા ગળામાં હાલે રાખો હવે આપણે ખોલી યાર કર દે હા તારા લવે અહીંયા ચેન લઈ લીધો 10 લાખનો 10 લાખનો તો ટ્રેક્ટર લીધો 10 કરોડનો ચેન છે મને બોલવામાં ભૂલ પડે એટલો બધો અમીર થઈ ગયો હતી કેમ કરી વિડીયો કોલ તને બતાવું જોઈ લે પહેરો છે ને એ આ 10 કરોડનો ચેન છે ને આ બધું એનો કમાલ છે જોઈ લે આ બધું મેં ટ્રેક્ટર ને એવું લીધું જોઈ લે હવે આપણે બધું લઈ લીધું ને આ હાલે હુઈ જા બીજું હું રાખું એ હાલે સવારે ફોન કરજે એ હા કરી દે. એ તમે અહીંયા કાથી ઉભા રહો પેલા બે એ ભાઈ કેવલભાઈ ઉભા હા. રહો કિસ્મા કાઢ નાખો આપણે કેમ હું છે અહીંયા તમે કાથી આ તો મુખીનો પ્લોટ ને મુખીનો હતો અત્યારે ને અત્યારે આમ જો પ્લોટ લઈ લીધો 10 લાખનો પ્લોટ 8 લાખનો આ ઓલ 9 લાખનો ઓલો 10 લાખનો ને ઓલો 15 લાખનો ઈ તમે કરે પી ગયા લે રાત પૈસા આવી ગયો બા કાથી ઈ નો કેવાનું હોય કે પછી આપ હવે તમે મારી સટકો બાર હાલો હાલો બેન સટકો હાલો લે આયા 10 કરોડનો ચેન પહેરો આયા ગળામાં હાલે રાખો હવે આપણે ખોલી યાર કર દે તો મિત્રો તમને આ અમારો કોમેડી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવા વિડીયો આપણે ડેઈલી આ ચેનલમાં આવી જશે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા વ્લોગ ડેઈલી જોજો બાય 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 બાય